તરંગ 31મો સ્વામિનારાયણ હરે. રામ શરણજીએ પૂછ્યું, સુણો શ્રી મહારાજ, માંગરોળે પ્રભુ પધાર્યા, શું કર્યું છે ત્યાં કાજ? સ્નેહથી સંભળાવો મુને પાવન પુણ્ય કથાય, શ્રી હરિ તણા ગુણ ગાતા પાતક દૂર પલાય. એવું સુણી આનંદ પામ્યા પોતે અવધ પ્રસાદ. હે રામ શરણ સુણો કહું, શ્રી હરિ લીલા સંવાદ. માંગરોળ થકી બાર છે વડ તરુ વિશાળ, તેને હેઠે જઈ ઉતર્યા શ્રી હરિ તત્કાળ. તે જાણી પૂર્વાસી સર્વે નર નારી જે જન, દર્શન માટે આવ્યા દોડી ભક્ત પુણ્ય પાવન. શ્રી હરિને જનની રખે તે થાય સમાધિવાન, બ્રહ્મ સ્વરૂપની ભાવના દેખે અવિચળ સ્થાન. હરિજન આવે હજારો દર્શન કરવા સોય, શ્રી હરિનો પ્રતાપ દેખે સમાધિમાં સૌ જોય. કોઈ અક્ષરધામ દેખે, કોઈ વૈકુંઠ ગોલોક, કોઈ શ્વેત દ્વીપ જુએ બદ્રિકાશ્રમ અશોક. શ્રી હરિની ઈચ્છા વડેથી જાગે સમાધિથી જ્યાં, દેખેલો છે પ્રતાપ જેવો વર્ણન કરે સૌ ત્યાં. તે સુણી ઘણા મતવાદી આવે પ્રભુની પાસ, દર્શન અમને કરાવો અમ ઇષ્ટના પ્રકાશ. તો અમે થઈએ તમારા, માનીએ અમે માન. તે સુણી સૌને નોખા નોખા કરાવ્યા દર્શન. પ્રતાપ દેખી મતવાદી નિજ મત કર્યા ત્યાગ, પ્રગટ નાયાશ્રિત થઈને કરે ભક્તિ મહાભાગ. હવે વાપી કાછ પૂર્વની તે પણ ગામથી બાર, ઘણા વર્ષની પડી ગઈ છે ત્યાં ગયા વિશ્વાધાર. વાલમજીએ વિચારીને ગડાવી છે તે વાવ, પૂર્ત કર્મ તેનું કર્યું છે ધરીને મને ભાવ. તે સ્થાન કે દર્શન દીધું વિષ્ણુ સ્વરૂપે તે વાર, દિવ્યમય ને ચતુર્ભુજ પોતાનું જે નિરધાર. હજારો જને તે જોયું છે શ્રી હરિનું ચરિત્ર, તે પોતાના ભક્ત થયા
કર્યા પુણ્ય પવિત્ર. એક સમે શ્યામ સલુણો સંત હરિજન સંગ. સ્નાન માટે ગયા સમુદ્રે ધરી મનાયું મંગ. સાગર તીરે વસ્ત્ર મૂક્યા સ્નાન કરે જલમાયા. સંતયાશ્રિત સાથે વાલે ક્રીડા કરી ઘણી ત્યાયા. તે સમય ગોવર્ધન ભાઈને ચરણ ગ્રહી નિર્ધાર. બહુ નામીએ બળ કરી ફેંક્યા સાગર મુઝાર. તે દેખીને સંત હરિજન થયા ઉદાસી માન. ત્યારે હરિને કેવા લાગ્યા સુણો શ્રી ભગવાન. આમાંથી થશે મોટું વિઘાન એમાં કે છે સંત હરિજન. એટલામાં ગોવર્ધન ભાઈ ત્યાં આવે છે જલ પર ધાઈ. ભારે ભારે વસ્ત્ર અલંકાર અંગે પહેરેલા છે નિરધાર. વળી ચંદન પુષ્પના હાર એથી પૂજાયેલા છે તે વાર. જોતા જોતા આવ્યા પ્રભુ પાસે પ્રીતે પ્રણામ કીધા છે દાસે. ત્યારે પૂછે છે શ્રી સુખદાયી ક્યાં ગયા તા ગોવર્ધન ભાઈ. ત્યારે બોલ્યા છે ગોવર્ધન કૃપાનાથ સુણો ભગવાન. ફરી વળ્યો હું સમુદ્ર સાત વરુણ લોકે ગયો તો ખ્યાત. તે વરુણે કર્યું છે પૂજન પાછો આવ્યો છું સુણો જીવન. મુને જાણી તમારો આશ્રિત વરુણે ઘણી દેખાડી પ્રીત. એવા દિવ્ય ચરિત્ર તે ઠાર કરે શ્રી હરિવર અપાર. પછી અલબેલે કર્યું સ્નાન આવ્યા મુકામે સુંદરવાન. આવ્યો વર્ષા ઋતુ ત્યાં પાવન ભય હારીને ભાવ્યો છે માન. વાલીડે કર્યો માન વિચાર ચાતુર્માસ રેવું છે 18. માંગરોળ તણા હરિજન અતિ રાજી થયા શુભમન. ભલે ચોમાસુ રો મહારાજ ધન્ય સુફળ થયા સૌ કાજ. હવે શ્રી હરિ સહજાનંદ હરિજનને આપે આનંદ. કરે લીલા નવી નવીનીત સુખ આપે છે વહાલો અજીત. એમાં વીતી ગયો 1.5 માસ આવી જન્માષ્ટમી સુખ રાસ. કરાવે છે ત્યાં ઉત્સવ આપ હરે છે હરિજનના તાપ. સભામાં બેઠા શ્રી મહારાજ કર્યું છે ત્યાં જુઓ કેવું કાજ.
દક્ષિણ ચરણ કામળ જેહ તેની છેલ્લી આંગળીએ એહ અતિ નવતમ તિલ છે એક તેમાંથી તેજ થયું વિષેક જોત જોતામાં વધ્યું અપાર તેજ તેજ તણો તે અંબાર જાણો સાગરે મૂકીશું माझા દિશે તેજ નાયંબાર ઝાઝા તે દેખીને સભા થઈ સ્થિર ઊભા થઈને સામું જુએ ધીર અહોયતિ આશ્ચર્ય પાર એમ કહેવા લાગ્યા નર નાર બીજું ચરિત્ર કર્યું પાવન કૃષ્ણ રૂપે દીધું દર્શન એમ 4 ઘડી પર્યંત બતાવ્યો છે પ્રતાપ અનંત પછી તેજ તે સમાવી લીધું એવું અદભુત દર્શન દીધું પામ્યા આશ્ચર્ય સૌ નર નાર કરે પ્રશંસા વારંવાર થયો નિશ્ચય સર્વને કોઈને નવ રહ્યો સંદેહ શ્રી હરિના થયા તે આશ્રિત રહ્યા શરણ વિશે કરી પ્રીત કાળ કર્મ માયાની જે બીક નથી આવવા દેતા નજીક કરે માં ભક્તની સહાય શ્રી હરિ સુખકારી સદાય બહુ નામી બહુ બલવાના એવા ભક્તપતિ ભગવાન વળી મેઘજીત એવું નામ કોઈ વાણી કરે છે તે ગામાં પોતાને પ્રતાપે નિરધાર નિજ આશ્રિત કર્યો તે ઠાર બીજા હતા મતવાદી લોક તેને વશ કર્યા છે અશોક આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન મુકાવી દીધું સૌનું ત્યાન પાપીને પણ કર્યા પાવન નિશ્ચયુક્ત કરાવે ભજન એમાં માંગરોળ ગામ મોજાર લીલા કરીય પરમ પાર પામર વિષય મુમુક્ષુ મુક્ત તેને વર્તાવે છે જ્ઞાનયુક્ત વળી 4 વર્ણના જે ધર્મ પ્રીતે પાડે છે તે અનુક્રમ કરવાય અનેકના કલ્યાણ દેશો દેશમાં ફરે છે તે જાણ વિત્યા ચોમાસાના 4 માસ પછી ચાલ્યા ત્યાંથી અવિનાશ મેઘપુરે ગયા મહારાજ કરવા ભક્તના શુભ કાજ રઘુનાથ આદિ બ્રહ્મજન અંબરસિંહ બીજા હરિજન લાડકી બાઈએ આદિ ભક્ત શ્રીજીની સેવામાં છે આસક્ત
યોગ સમાધિ પામ્યા પાવન કરે પ્રગટનું તે ભજન વળી વાળવજે રવજીત તે છે મહાપ્રભુનો આશ્રિત તેહને રોગથી કર્યો મુક્ત મૃત્યુથી બચાવ્યો સુખજુક્ત તે સમે મુક્તાનંદ તે ઠામા આવ્યા ભુજ થકી ગુણધામા હરિની ઈચ્છાએ મન માયા શ્રીજીના પ્રભુ પાણાનો ત્યાયા તે મને બતાવ્યો છે પ્રતાપ સમાધિ કરાવીને તે આપ સર્વોપરી સ્થિતિ જે પ્રકાશ પ્રથમ હતો તેવો વિશ્વાસ મેઘપુર વિશે અવિનાશ પોતે રહ્યા છે ત્યાં ખટમાસ ગામો ગામ થઈ અલબેલ આવ્યા શ્રી મૂડી મારંગરેલ ગાજતે વાજતે શેરમાં લાવ્યા રાજભુવનમાં પધરાવ્યા ખટરસ થાળ કરાવીને રાજાએ જમાડ્યા છે હરીને વિપ્રજામેને જય બોલાય એમ નિત્ય બ્રહ્મ યજ્ઞ થાય દેશ દેશના સત્સંગી આવે પ્રભુ અર્થે સેવા પૂજા લાવે પૂરાથી ઉત્તર લીંબતાસ તે હેઠે ઢોલિયો છે પ્રકાશ બેઠા તે ઉપર મહારાજ સૌને દર્શન દેવાને કાજ સંત હરિજન સર્વે આદિ આવી બેઠા મોટા મરજાદી જે મતવાદી તે અનેક બેઠા તે સભામાં વિષેક તેણે કહ્યું જે સ્વ ઇષ્ટ દેવા હે વરણી દેખાડો ને એવ તે સર્વેના જય જય ઇષ્ટ દેવ તેવા દેખાણા છે તત ખેવ એવું જોઈ આશ્ચર્ય પામ્યા જે સંશય હતા તે પામ્યા પછી સમાધિ કરાવી સાર મોકલ્યા તેને લોક મોઝાર વળી કંઈક તે ધામમાં ગયા એક બે ચાર પક્ષ તે રહ્યા હરિ ઈચ્છાએ સર્વે તે જન આવ્યા પોતાને તન લોકધામની જે રીત ભાત સભામાં કરી તે સર્વે વાત આવું ચરિત્ર જોયું મંગી માન મૂકીને થયા સતસંગી એવી લીલા કરી જે અનેક ઘેર ઘેર જમ્યા છે વિષેક પછી ત્યાં થકી ચાલિયા શ્યામ પોતે ગયા છે ભદ્રેશી ગામાં વણિક સુરચંદને ઘેર
થાળ જમી ચાલ્યા સુખ ભેર, ગામ કડું થઈને સુખકારી, શ્રીનગર ગયા છે મુરારી. દેવાનંદ દંડી આદિ સ્વામી, બીજા ગૃહસ્થાશ્રમી શુભ નામી, નથુ ભટ્ટ હીરાચંદ ભાઈ, ગંગા માંબાયાદિક બાઈ. ઇત્યાદિ સહુ સત્સંગી જના, એમણે જાણ્યું આવ્યા જીવન, કર્યું સામયું તેણી રે વાર, વાજે વાજિંત્ર નાના પ્રકાર, ખાન પરેથી જીવન પ્રાણ, શહેરમાં પધાર્યા પ્રભુ જાણ, માંડવીની પોળે અભિરામ, જ્યાં છે અંબા માનો મુકામ. ત્યાં ઉતારો કરાવ્યો ઉમંગ, સારી સભા રચી રૂડે રંગ, તેમાં રઘુનાથ દાસે ત્યાં, કર્યું કુળ ધરી મન માયા. નાની મોટી જે ગાદીઓ સાત, બિછાવી કપટ અનુભ્રાત, સહુથી છેલ્લી ગાદી છે જ્યાં, શ્રી હરિને બેસારવા ત્યાં. એવો કરી મનમાં વિચાર, બોલાવ્યા શ્રી હરિને તે વાર, રઘુનાથનું કપટ જેહ, અંતર્યામીએ જાણ્યું છે એહ. પોતે પ્રગટ પ્રભુ દયાળ, મોટી ગાદીએ બેઠા તે કાળ, બીજી ગાદી પર નિર્ધાર્યા, મુક્તાનંદ સ્વામીને બેસાર્યા. ત્રીજી ગાદી હતી તેની પાસ, ત્યાં બેસાર્યા ભાઈ રામદાસ, એમાં અનુક્રમે નિર્ધાર, તેને માટે કર્યો છે વિચાર. રઘુનાથને કે મહારાજ, આવો બેસો તમે ચક્રે આજ, પણ માની છે ઘણો જય, નવ ગાદીએ બેઠો તે હ. પ્રભુનું કરવા અપમાન, એણે ધાર્યું છે માન નિદાન, અંબા માવડી શ્યામલ નામ, એ આદિ બીજા ભક્ત તે ઠામ. નિજ પક્ષમાં લઈને તે વાર, શ્રી હરિને કે છે તે હઠાર, સતસંગમાં જો રહેવું હોય, મૂકી દ્યો તમે પાખંડ સોય. સમાધિ ના કરાવો છો કાજ, પણ દુર્લભ છે એ તો આજ, સમાધિઓ સેલી નથી ભાઈ, તમે કરવા માંડી નવાઈ. પ્રભુ હતા સ્વામી રામાનંદ, બીજા ફોગટ ના કરો ફંદ, ભક્ત થઈને પ્રભુ ભજો સોય, આવા પાખંડ કરો ન કોય.
નહીં તો રોટલો નહીં મળે આયા, નિશ્ચય માની લેજો મન માયા. એવા સુણીને વ્યંગ વચન, ચાલ્યા ત્યાં થકી શ્રી ભગવાન. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्रीजी महाराज अमदावाद ने विषे मांडवी नी पोड़ में गादी ऊपर बैठा ए नामे 31मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.